10મું પ્રકરણ જે આપણે પેટર્ન છે એ આપણે પૂરું કર્યું. હવે આવે છે આપણે સ્વાની અંદર. આપણે પેજ નંબર તમે અહીંયા નીચે જોવો છો 42. આપણે હવે સ્વાની અંદર પેટર્ન જોવાના છે. જે પેટર્ન આપણે પાઠ્યપુસ્તકની અંદર આગળ અકાલી એ જ પેટર્ન છે આપણે આગળ અકાલવાની છે. પણ તમારે સ્વાની અંદર શું આવશે, થોડુંક વધારે તમારે ઉદાહરણ આવશે, એટલે તમને વધારે સરળતાથી તમને સમજાઈ જાય. એના માટે આપણને અહીંયા થોડાક વધારે તમને ઉદાહરણ આપેલા છે. પેટર્નમાં થોડોક ફેરફાર હશે, આકારો પણ તમારે અલગ રીતે દોરેલા હશે. અહીંયા જો આપણે પાઠ્યપુસ્તકની અંદર આપણે આ જ જે છે પ્રકારો છે એટલે કે પેટર્ન છે એ જોઈ હતી. ટી વાળું પણ આપણે જોયું હતું ને કે એક ચત્તોટી આપેલો છે, એક ઉલટો કરીને આપેલો છે. તો જે આપણે પાઠ્યપુસ્તકમાં જોયું છે એ હું તમને નહીં કરાવું, પણ જે આપણે હવે નથી પાઠ્યપુસ્તકમાં આવ્યું એ જે પેટર્ન છે એ હું તમને સમજાવીશ, એટલે તમને સરળતાથી સમજાઈ જશે. જો અહીંયા એક પેટર્ન આપી છે, માત્ર એક ઉદાહરણ માટે તમને હું અહીંયા કરીને બતાવું છું. આવી રીતના આપેલી છે ને, ફરી પાછો ચત્તોટી, ફરી પાછો ઉલટો, પછી તમારે આવી રીતના લીટી કરેલી છે. તો તમારે હવે આટી અહીંયા ઉલટો આપ્યો છે, આપણને કહ્યું છે કે પેટર્નને તમે આગળ વધારો. તો તમારે એના માટે શું કરવાનું, ફરી પાછો ચત્તો, ફરી પાછો ઉલટો, ફરી પાછો ચત્તો અને ફરી પાછો ઉલટો. આપણે આવી રીતના છે એ પેટર્નને આપણે આગળ વધારતા હતા ને. પછી નીચે આવે છે 2 લીટા કરીને ગોળ આપેલું છે. આવી રીતના છે 2 લીટા ગોળ, ફરી પાછું 2 લીટા ગોળ અને ફરી પાછો 2 લીટા. આ જે પેટર્નને આપણે આગળ વધારી, એવી જ રીતના આપણે આ પેટર્નને પણ અહીંથી આગળ વધારવાની છે. નીચે તમારે આવે છે તીરની નિશાની છે, પણ માત્ર તમને તીર શું આવી રીતના નથી આપ્યા, આમ નીચે લીટો કરીને બતાવેલા છે ને બતાવેલા. તો તમારે આ જે પેટર્ન છે ને આપણે આગળ વધારવાની છે. આવડશે ને બધાને? પછી નીચે આપેલું છે ચત્તો વી આપેલો છે, પછી ઉલટો વી આપેલો છે. માત્ર હું સમજાવું છું. જો આ બધી જ પેટર્ન આપણે પાઠ્યપુસ્તકમાં કરી ગયા છીએ, આપણે શીખી ગયા છીએ, એટલે હું તમને આ પેટર્ન છે અહીંયા શીખવાડતી નથી. અહીંયા જો કેવી રીતના છે, પહેલા છે વી, પછી ઉલટો વી, ફરી પાછો ચત્તો અને ફરી પાછો ઉલટો. એવી રીતના તમારે આગળ વધારવાનું છે ને આગળ વધારવાનું. હવે આવે છે 2 ગોળ લંબચોરસ, 2 ગોળ અને લંબચોરસ આવ્યું ને. પછી નીચે જુઓ કેરી અને સફરજનનું ચિત્ર તમને આપેલું છે. પછી નીચે જુઓ ડબલ્યુ છે, એમ, ડબલ્યુ અને એમ. એ પેટર્નને આપણે આગળ વધારવાની છે. આ તમારા પેજમાં તમે જોઈ શકો છો કે 42મા પેજ ઉપર છે, તમારે સ્વાની અંદર પેટર્ન આપેલી છે. આપણે પાઠ્યપુસ્તકમાં છે એ જ પેટર્ન અહીંયા આપેલી છે, એ આપણે જોઈ ગયા. હવે અહીંયા જુઓ તમને અહીંયા અલગ અલગ છે એ ત્રિકોણ, ચોરસ આપેલા છે. આ જે પેટર્ન છે હું તમને આગળ વધારતા શીખું છું. કેવી રીતના આગળ વધારવાની છે એ પણ હું તમને સમજાવું છું, જેથી તમને સારી રીતે સમજાઈ જાય. શું છે પેટર્ન આગળ વધારો. પહેલા જુઓ ચોરસ આપેલું છે, પછી ગોળ, ત્રિકોણ, ફરી પાછું લંબચોરસ, ફરી પાછું ગોળ અને ફરી પાછું ત્રિકોણ. પછી સ્વાની અંદર જુઓ તમને 1, 2 અને 3 આવી રીતના તમને લીટીઓ આપેલી છે. એટલે અહીંયા તમારે શું સમજવાનું, પેટર્ન આગળ વધારો. અહીંયા તમને શું આપ્યું, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ. 1, 2, 3, 4, 5 અને 6 આપેલી છે તમને. પેટર્ન આપણને 6 આપેલી છે, પણ આગળ માત્ર કેટલી વધારવાની છે, આપણે 3 જ વધારવાની છે. હવે કેવી રીતના વધારશું, અહીંયા ત્રિકોણ પછી શું આવશે એ પેટર્નને આપણે અહીંથી આગળ
વધારવાની છે. સમજાણું બધાને? જોઈએ ચોરસ પછી શું આવ્યું? ગોળ આવ્યું. ત્રિકોણ પછી શું આવ્યું? ચોરસ આવ્યું. ચોરસ પછી ગોળ અને ગોળ પછી શું આવ્યું? ત્રિકોણ આવ્યું. આવ્યું ને ત્રિકોણ? તો હવે અહીંયા તમે કહો તો ત્રિકોણ પછી આપણે કઈ પેટર્ન આવશે? કયો આકાર અહીંયા આવશે? પેટર્નને આગળ વધારવાની છે ને? પાઠ્યપુસ્તકમાં આપણે સમજી ગયા. એટલે હવે તો તમને થોડીક પેટર્ન છે એ સમજાણી હશે બધાને. સમજાણી છે બધાને? તો ત્રિકોણ પછી હવે અહીંયા કઈ પેટર્ન આવશે? બોલો તો બધા. કઈ આવશે? તો હું જો તમને અહીંયા કહું છું. ત્રિકોણ પછી અહીંયા કઈ છે? ચોરસ છે ને? જો આ પેટર્ન કેવી છે? ચોરસ છે. છે ચોરસ? તો એ હું તમને આગળ વધારતા શીખું છું. અહીંયા ત્રિકોણ પછી કઈ છે? આ પેટર્ન છે. તો ત્રિકોણ પછી કઈ આવશે? લંબચોરસ. લંબચોરસ પછી કઈ છે? ગોળ. અને ગોળ પછી કઈ છે? ત્રિકોણ. ફરી પાછી આપણે ત્રિકોણ કરવાની. સમજાણી બધાને? ચોરસ ગોળ ત્રિકોણ, ચોરસ ગોળ ત્રિકોણ. તો અહીંયા પણ આપણે થઈ ગયું. જો ચોરસ ગોળ ત્રિકોણ આ ત્રણ પેટર્ન થઈ ગઈ ને, એની એ જ પાછી ચોરસ ગોળ ત્રિકોણ. આપણી પેટર્ન જે હતી એ આગળ વધી ગઈ. વધી ગઈ ને? તમારે સ્વાની અંદર જુઓ અહીંયા અલગ અલગ એવી રીતના આકારો આપેલા છે. આ બધા જ જે આકારો છે એક સરખા નથી, અલગ અલગ છે. પણ જે પેટર્ન આપણે આગળ વધારવાની છે એ કેવી છે? ત્રણ જ માત્ર છે. કેવી છે? ત્રણ જ માત્ર આગળ વધારવાની છે. આ બધી જ પેટર્ન છે પહેલા હું અહીંયા બોર્ડ ઉપર દોરી નાખું છું, પછી હું તમને આગળ વધારતા શીખું છું. આ એક માત્ર મેં તમને અહીંયા સમજાવી છે. કઈ આપેલી છે? લંબચોરસ છે. પછી ફરી પાછી લંબચોરસ. ઊભું લંબચોરસ છે. કેવું છે? ઊભું લંબચોરસ છે. ફરી પાછી આડું લંબચોરસ છે. જો ચોરસ નથી, લંબચોરસ છે. આ ઊભું લંબચોરસ છે અને આ કેવું છે? આડું લંબચોરસ છે. ફરી પાછું ઊભું લંબચોરસ. તમે અહીંયા પાઠ્યપુસ્તકમાં જુઓ 1 2 3 4 5. 1 2 3 4 અને 5. કેટલી પેટર્ન આગળ વધારવાની? 1 2 અને 3 જ છે માત્ર. 1 2 અને 3. પછી નીચે જુઓ ગોળ, બે ચોરસ. કેવા છે? બે ચોરસ છે. એક લંબચોરસ અને એક ચોરસ નથી માત્ર. કેવું છે? લંબચોરસ છે. ગોળ, ચોરસ, ફરી પાછું ચોરસ. 1 2 3 4 5 અને 6 છે. વધારવાની તો બધામાં સમાન જ છે. કેટલી કેટલી છે? 3 3 છે. કેટલી છે? 3 3 છે. પછી નીચે જુઓ આવી રીતના પાન જેવો આકાર દોરેલો છે. લંબગોળ છે. ગોળ નથી પણ કેવી છે? લંબગોળ છે. પછી ગોળ અને ફરી પાછું લંબચોરસ. તો 1 2 અને 3. પછી નીચે ત્રિકોણ, બે ત્રિકોણ અને એક લંબચોરસ છે. શું આપેલું છે? બે ત્રિકોણ અને એક લંબચોરસ છે. તો 1 2 અને 3. છેલ્લે નીચે જુઓ આડું ચોરસ છે. જો અહીંયા આપણે બધા કેવા સમજતા હતા? સીધા લાઈનમાં જ જતા હતા. અહીંયા થોડુંક આમ ત્રાસી આવી રીતના ત્રાસી લીટી આવી ને આમ કરેલું છે. છે ને એમ કરેલું. એક ચોરસ ઘરનો આકાર છે એ આપણને અહીંયા દોરીને બતાવ્યો છે. ફરી પાછું એક ષટકોણ છે. ફરી પાછું ચોરસ.
પાછું ઘરનો આકાર આપણને આપેલો છે અને ફરી પાછું છે એ ષટકોણ છે. કેટલી પેટર્ન તો આપણે કેટલી વધારવાની છે? 3 જ પેટર્ન આગળ વધારવાની છે. હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે હું કેવી રીતના પેટર્ન છે એ આગળ વધારું છું. સમજાશે ને બધાને? અહીંયા એક જે છે મેં તમને આગળ વધારીને સમજાવ્યું છે. એક ચોરસ, ગોળ અને ત્રિકોણ સમજાવ્યું છે ને? સમજાઈ ગયું બધાને? હવે અહીંયા જો લંબચોરસ ઊભું છે, અહીંયા લંબચોરસ કેવું છે? આડું છે. સમજાશે ને? હવે આ સ્વા છે એ તમારે પહેલા અહીંયા ધ્યાન રાખવાનું છે, પછી જ તે તમારે બધી જ જે આકારો છે, પેટર્ન છે એ હું અહીંયા સમજાવી દઉં, પછી તમારે ધ્યાન રાખીને આગળ છે એ તમારે જોવાનું છે. સમજાશે ને બધાને? અહીંયા ધ્યાન રાખો. હું પણ સ્વા મૂકી દઉં છું, તમારે પણ સ્વા નથી જોવાની, અહીંયા જ માત્ર તમારે ધ્યાન આપવાનું છે કેવી રીતના હું પેટર્ન આગળ વધારું છું. જેમ અહીંયા પેટર્ન આગળ વધારી એવી જ રીતના બધી જ પેટર્નો છે એ આપણે એકસાથે એવી જ રીતના આગળ વધારવાની છે. અહીંયા આપણે શું કર્યું હતું? ત્રિકોણ પછી તમે અહીંયા જોઈ શકો છો શું આવ્યું? ચોરસ, ગોળ અને ત્રિકોણ. તો એ રીતના આપણે પેટર્ન આગળ વધારીને અહીંયા જો લંબચોરસ, ચોરસ, લંબચોરસ, લંબચોરસ અને અહીંયા પણ લંબચોરસ છે. અહીંયા ઊભું છે, અહીંયા આડું આપેલું છે. તો અહીંયા શું આવશે? લંબચોરસ પછી કેવું છે? આડું લંબચોરસ છે ને? તો આડું લંબચોરસ, ફરી પાછું ઊભું લંબચોરસ, ફરી પાછું આડું લંબચોરસ. પછી અહીંયા જુઓ ગોળ, 2 ચોરસ, ગોળ અને 2 ચોરસ. તો અહીંયા શું આવશે? ચોરસ પછી અહીંયા શું આપણને આપેલું છે? ગોળ આપેલું છે. શું આપેલું છે? ગોળ આપેલું છે. ગોળ છે ને? ચોરસ પછી અહીંયા ગોળ અને ગોળ પછી અહીંયા શું આપેલું છે? ચોરસ આપેલું છે. ચતુષ્કોણ જે આપણે કહીએ છીએ ને, ગણિત ભણો છો એટલે તમને ચતુષ્કોણ કોને કહેવાય એ તો બધાને ખ્યાલ હશે. છે ને ખ્યાલ? ગોળ, 2 ચતુષ્કોણ છે. 2 ચતુષ્કોણ. હવે અહીંયા જુઓ પાનનો આકાર છે, જે પીપળાનું પાન તમે બધાએ જોયું હશે. જોયું છે ને પીપળાનું પાન? એનો આકાર આવો કંઈક હોય છે ને? ગોળ, ફરી પાછું પીપળાનું પાન, લંબગોળ અને પીપળાનું પાન. પેટર્નમાં તમારે કશું એટલું બધું અઘરું નથી. તમારે શું કરવાનું છે કે અહીંયા જે છેલ્લી પેટર્ન તમને આપેલી છે, આ છેલ્લી પેટર્ન જે તમને આપેલી છે એના પછી તમારે જોવાનું આગળ જે આપણે હાલ્યા, અહીંથી આપણે આગળ હાલ્યા ને, તો અહીંથી આપણે આગળ હાલ્યા તો આ પાનનો જે આકાર અહીંયા આપેલો છે તો એના પછી કયો આકાર આવે છે એ આકારથી આપણે પેટર્નને આગળ વધારવાની. તો અહીંયા જુઓ પાનનો આકાર આપણને અહીંયા છેલ્લે આપેલો છે, તો તમે જોઈ શકો છો કે અહીંયા પાન પછી કયો આકાર આપેલો છે? લંબગોળ છે. તો આપણે શું કરીશું? લંબગોળ. લંબગોળ પછી ફરી પાછું શું આવે છે? પાનનો આકાર આવે છે. આવે છે ને પાનનો આકાર? તો એ પાનનો આકાર તમારે અહીંયા દોરવાનો છે. ફરી પાછો લંબગોળ તમને અહીંયા આપેલો છે ને? આપેલો. હવે તમે અહીંયા જુઓ શું આપેલું છે? 2 ત્રિકોણ, લંબચોરસ, 2 ત્રિકોણ અને લંબચોરસ તમને આપેલા છે. તો હવે આ શું કરશો? લંબચોરસ પછી તમે અહીંયા જોઈ શકો છો કયો આકાર આપેલો છે? 2 ત્રિકોણ છે. લંબચોરસ પછી આ 2 ત્રિકોણ આવે છે ને, જો અહીંયા જોઈ શકો છો. લંબચોરસ પછી 2 ત્રિકોણ અને 2 ત્રિકોણ પછી ફરી પાછું લંબચોરસ. તો અહીંયા શું આવશે? 2 ત્રિકોણ અને ફરી પાછું લંબચોરસ. અહીંયા નીચે તમે જુઓ શું અહીંયા તમને આપેલું છે? ચોરસ. અહીંયા ઘરનો આકાર આપેલો છે. આપણે ખૂણાઓ છે એ ગણી લઈએ. જો 1 2 3 અને 4 ખૂણા પડે એટલે આપણે એને શું કહીએ છીએ? ચતુષ્કોણ કહીએ. અહીંયા 1 2 3 4 અને 5 એટલે આને શું કહીએ? પંચકોણ કહેવાય. 1 2 3 4 5 અને 6 તો આને શું કહીએ આપણે? ષટકોણ કહીએ છીએ. શું કહીએ છીએ? ષટકોણ. સમજાઈ ગયું? ચોરસ,
પંચકોણ અને ષટકોણ. ફરી પાછું ચોરસ, પંચકોણ અને ષટકોણ આવ્યું. ખૂણા ગણશો એટલે તમને આકારો છે એ સમજાઈ જશે. તો અહીંયા જુઓ છેલ્લે ષટકોણ આપ્યું છે, તો ષટકોણ પછી આપણે પેટર્નને આગળ વધારવાની છે, જેમ ઉપરની બધી જ આપણે વધારી હતી. તો અહીંયા ષટકોણ આવ્યું, તો ષટકોણ પછી અહીંયા શું આવે છે? ચોરસ આવે છે ને. તો એ ષટકોણ પછી આપણે શું કરીશું? ચોરસ દોરીશું. દોર્યું ચોરસ, પછી ચોરસ પછી અહીંયા જુઓ શું આવે છે? ઘરનો આકાર આવે છે. અને ઘર પછી ફરી પાછું આપણે ષટકોણ આવે છે. તો આપણે પેટર્નને આપણે અહીંયા આગળ વધારીએ. આગળ જુઓ હવે સ્વાપોથીનું તમારું જે પેજ છે એને ફેરવો. એની અંદર જુઓ થોડાક આકારો છે એ ફરી ગયા. એ આપણે જુઓ ચોરસ, લંબગોળ, ગોળ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ એવા આકારો જોયા ને પેટર્નમાં આગળ વધારવા માટે. હવે થોડોક તમારે નવો ફેરફાર આવશે. ફૂલ આવશે, ત્રિકોણ આવશે, એવા બધા અલગ અલગ છે તમારે આકાર આવે છે. તમે અહીંયા જોશો તો તમને તરત છે એ ખ્યાલ આવશે. જુઓ પેજ નંબર 44 ઉપર છે ને પેટર્નને આગળ વધારો. અહીંયા ત્રિકોણ છે, 2 થયા, 3. અહીંયા 2 ખાના તમને ખાલી મૂક્યા. હવે કેવી રીતના પેટર્ન આગળ વધારવી છે એ તમે અહીંયા જુઓ. અહીંયા ચોરસ ખાના આપેલા છે, એવા ચોરસ ખાના છે હું અહીંયા કરતી નથી. પછી અહીંયા 2 ખાના છે એ તમને ખાલી આપ્યા છે. ખાલી છે ને. પછી નીચે જુઓ ફૂલ આપેલા છે. ત્રિકોણ તમને અહીંયા આપેલા છે. અહીંયા જુઓ પેલા એક ત્રિકોણ છે, મેં બધી જ જે આકારો છે અહીંયા મેં અલગ અલગ આકાર તમને આપેલા છે, બધા જ મેં અહીંયા દોરી નાખ્યા છે. તો ત્રિકોણ 2, 3 પેટર્નમાં હવે આગળ વધારશું એટલે આપણે શું કરશું? તમને મેં અહીંયા બોર્ડની અંદર કરેલ છે એની અંદર જ હું તમને આગળ સમજાવું છું. 1, 2, 3 અહીંયા કેટલા આવશે? 1, 2, 3 અને 4. સમજાણું બધાને? ઓલા પેટર્નની અંદર આપણે શું કરતા હતા? આકારો આપ્યા હતા. ગોળ, ચોરસ, લંબચોરસ, લંબગોળ, પંચકોણ, ષટકોણ આવા આકારો આપેલા હતા ને એ આકારોને આપણે આગળ વધારતા હતા. અહીંયા 1, 2, 3, 4 અહીંયા 2 તમને ખાના આપેલા છે. 1, 2, 3, 4 અને 5. 5 ત્રિકોણ આપણે અહીંયા છેલ્લા ખાનામાં વધાર્યા. માત્ર 2 જ ખાના આપેલા છે. 2 જ ખાનામાં આપણે પેટર્નને છે આગળ વધારવાની છે. અહીંયા ફૂલ પણ તમે જુઓ. અહીંયા તમને કેટલા આપેલા છે? 3 ફૂલો આપેલા છે. 3, 1, 2, 3, 4 તો 4 થયા. અહીંયા પેલા ખાનામાં કેટલા છે? 3 આપેલા છે. અહીંયા કેટલા છે? 1 આપેલું છે. કેટલું છે? માત્ર 1નો જ વધારો થયો. જો આ તમારે ખાસ કરીને યાદ રાખવાનું છે કે અહીંયા કેટલાનો વધારો થયો? માત્ર 1 જ ફૂલનો વધારો થયેલો છે. છે ને? માત્ર 1 જ ફૂલનો. તો 1, 2, 3, 4 અહીંયા કેટલા થયા? અહીંયા પણ 1 જ ફૂલનો વધારો થયો. 1, 2, 3, 4 અને 5 તો અહીંયા કેટલા આવશે? બોલો તો હવે આવડશે ને બધાને? તો કેટલા આવશે? 1, 2, 3, 4, 5 અને 6. 1 ફૂલનો વધારો છે. અહીંયા આપણે 5 થયા. અહીંયા 6 થયા ને અહીંયા કેટલા આવશે? 7 આવશે. કેટલા આવશે? 7 આવશે.
2 3 4 5 6 અને 7. હવે અહીંયા નીચે જુઓ 2 થયા, 2 ની અંદર 2 ઉમેર્યા એટલે કેટલા થયા? 4 થયા. 4 ની અંદર ફરી પાછા 2 ઉમેર્યા એટલે કેટલા થયા? 6 થયા. કેટલા થયા? 6. સમજાણું? અહીંયા આ બે બંને આકારમાં કેટલા હતા? માત્ર એક જ વધારતા હતા. પેટર્ન કેટલી હતી? માત્ર એક ઉમેરતા હતા અને પેટર્ન છે આપણી કેવી હતી? આગળ હાલતી હતી. અહીંયા શું છે? 2 ઉમેરવાના છે. આ 2 ની અંદર આપણે 2 નાખીએ તો 4 થયા. થયા ને 4? ફરી પાછા 4 ની અંદર આપણે 2 નાખ્યા તો કેટલા થયા? 6. તો 6 થયા. હવે 6 ની અંદર આપણે અહીંયા 2 નાખીશું તો કેટલા થશે? આપણને કેટલો જવાબ મળશે? 8 મળશે. કેટલો મળશે? 8. અહીંયા પણ 2 ઉમેરવા, અહીંયા પણ 2. આપણે અહીંયા શું કરીશું? 1 2 3 4 5 6 7 અને 8. સમજાણું? કેટલી પેટર્ન થઈ? આપણે 8 લંબગોળ થયા. હવે આ 8 ની અંદર ફરી પાછા આપણે 2 નાખીશું તો કેટલા થશે? 10 થશે. કેટલા થશે? 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા ઉમેર્યા આપણે? આમાં પણ 2, અહીંયા પણ 2, 2 અને 2. જો અહીંયા તમે હવે કરો 2 4 6 8 અને 10. કેવી સંખ્યા આવી? બેકી સંખ્યા આવી. કેવી સંખ્યા આવી? બેકી. તમે આગળ ભણશો ને એટલે તમારે આવશે એકી અને બેકી સંખ્યા આવશે આપણે. હવે અહીંયા જો ગોળ છે, આમાં પણ કેટલા ઉમેરવાના છે? 2 જ ઉમેરવાના છે. અહીંયા 1 થયું, ફરી પાછા 1 ની અંદર આ 2 ઉમેર્યા તો કેટલા થયા? આપણને 3 થયા. જો આ 1 તો તમને અહીંયા આપેલું જ હતું, એની અંદર આ 2 ઉમેર્યા તો કેટલા થયા? 3 થયા. માત્ર આ સમજાવવા માટે હું તમને અહીંયા સરવાળો કરું છું જેથી તમે સરળતાથી સમજી શકો. ફરી પાછા આપણે અહીંયા 3 ની અંદર 2 ઉમેર્યા એટલે આપણને શું જવાબ મળ્યો? 5 મળ્યો. અહીંયા તમે શું કરશો? 5 ની અંદર આપણે કેટલા ઉમેરશું? 2 ઉમેરીશું એટલે કેટલો જવાબ મળશે? આપણને 7 મળશે. જો હું અહીંયા 1 2 3 4 5 6 અને 7. તો 5 વત્તા 2 બરાબર કેટલો જવાબ થયો? આપણને 7 મળ્યો. હવે અહીંયા શું કરીશું? ફરી પાછા 5 ની અંદર 2 ઉમેરવાના. 1 2 3 4 5 6 7. 7 ની અંદર કેટલા ઉમેરીશું? 2 8 અને 9. જો 7 વત્તા 2 બરાબર 9. સમજાઈ ગયો? તમે આ બંનેનો સરવાળો કરો, એકની અંદર 2 નાખો એટલે 3 મળ્યા. એ 3 તમારે અહીંયા લઈ જવાના. આ 3 ની અંદર તમે અહીંયા 2 નાખો એટલે જવાબ તમને શું મળ્યો? 5 મળ્યો. આ 5 નીચે જે જવાબ આવ્યો એ ફરી પાછા આપણે પેટર્નને આગળ વધારીએ એની અંદર લઈ જવાના તો જવાબ તમને શું મળ્યો? 7 મળ્યો. આ 7 ને અહીંથી ઉપર લઈને અહીંયા આપણે આગળ પેટર્ન વધારવાની, એની અંદર તમે લઈ જાઓ એટલે જવાબ તમને શું મળ્યો? 9 મળ્યો. સ્ટાર આવ્યા. અહીંયા જુઓ ઘટતો જાય છે, ક્રમ છે એ આપણી પેટર્ન છે એ શું થાય છે? ઘટતી જાય છે. અહીંયા તમે જોઈ શકો સ્ટાર કેટલા છે? 1 2 3 4 અને 5. 1 2 3 અને 4. અહીંયા 5 હતા. જેમ આગળ ચાલીએ છીએ એમ આપણો પેટર્નનો ક્રમ છે એ કેવો છે? ઘટતો જાય છે. શું થાય છે? ઘટતો જાય છે. 4 3. તો અહીંયા કેટલા આવશે? 2. અને અહીંયા માત્ર કેટલા આવશે? 1 આવશે. સમજાઈ ગયું? કેટલો આવશે પેટર્નનો ક્રમ છે? અહીંયા માત્ર 1 આવશે. હવે અહીંયા જોવો માચિસની સળીઓ આપેલી છે ને? આપેલી માચિસની સળીઓ 1 2 પછી અહીંયા n કરેલો છે. જો અહીંયા હું કેવી રીતના આગળ કરું છું એ તમારે અહીંયા જોવાનું છે.
એક લીટો છે એ મેં આગળ વધારી, એક એક લીટો છે એ આગળ વધારતો જવાનો છે. અહીંયા કર્યા, અહીંયા 2, 1 2 અને 3. અહીંયા કેટલા થયા? 1 2 3 અને 4. અહીંયા કેટલા આવશે? જુઓ, 1 2 3 4 અને 5. 5 થયા ને, અહીંયા 4 થયા, તો અહીંયા 5. ફરી પાછું અહીંયા શું આવશે તમારે? 1 2 3 4 5 અને 6. સમજાઈ ગયું? હવે છેલ્લી એક પેટર્ન છે માત્ર, એ મારે નીચે જગ્યા નથી, તમને ફરી પાછી ઉપરથી આ તો તમને બધાને સમજાઈ ગઈ ને ઉપરની જે પેટર્ન છે એ ભૂસીને હું તમને અહીંયા સમજાવું છું. કઈ છે છેલ્લી પેટર્ન? જો તો અહીંયા ચોરસ આપેલું છે, પહેલા ચોરસ, પછી પાછું ફરી પાછું ચોરસ, એની ઉપર આવી રીતના અર્ધગોળ કરેલો છે, ફરી પાછું ચોરસ. આ અર્ધગોળ તો છે એ છે જ તે, આ પેટર્ન આગળ વધે એટલે ફરી પાછું બાજુમાં એક અર્ધગોળ. 3 તમને આપેલા છે. હવે આપણે અહીંયા પેટર્ન આગળ વધારશું એટલે શું કરીશું? આ પણ આપેલું છે, આ પણ આપેલું છે, અહીંયા નીચે આપણે આગળ વધારવાનું છે અને છેલ્લે છે પૂરું જે ચોરસ છે એ આપણે આવી રીતના બનાવવાનું છે. સમજાઈ ગયું બધાને? સારી રીતે સમજાઈ ગયા ને પેટર્ન આપણે કેવી રીતના આગળ વધારી. હવે આવે છે તમારે હોમવર્ક વાળો, તો એની અંદર તમે HW કરીને લેશન કરો 1 થી 5 ના ઘડિયા 1 એકા 1 થી 5 એકા 5 ના ઘડિયા રફ નોટમાં 2 વાર લખવા. કેટલી વાર? 2 વાર. જો બહુ ઓછું લેશન આપ્યું છે, 2 વાર લખવા અને પાકા કરવા. કરશો ને બધા પાકા? આ તમારું હોમવર્ક છે. અહીંયા સુધી આપણે રાખીએ.